ગુજરાતી યંગસ્ટર્સથી બહુ બધી ફરિયાદો હોય છે, તમને છે? બિલકુલ નહીં. ઓકે, યંગસ્ટર્સોએ ઠેકો લીધો છે ગુજરાતી ફિલ્મો જોવાનો. ક્યાં બાત હે. તમે ફિલ્મ એવી બનાવો કે લોકો જોવા માટે આવે. આપણે ત્યાંના જે અમુક યંગ રાઇટરો અને યંગ ડિરેક્ટરોને ગુજરાતી આવડતું જ નથી. તમને સ્ક્રીન પર જોઈએ તો ખબર નહીં, કોઈ જ કારણ વગર બધાને પહેલા એકવાર તો હસવું આવી જ જાય, મજા પડી જાય. કેટલા નિર્દોષ માણસ તમારી બાજુમાં બેઠા છે. હા ભાઈ, આ પિક્ચર જોજો ને એટલે ખબર પડે કેટલા નિર્દોષ છે. આ ભાઈએ છે ને જે મને હેરાન કર્યો છે આ પિક્ચરની અંદર. તમે રાડોમાં પણ પોલીસ ઇન્સ્પેક્ટર હતા, તમે પોતે છો પોલિટિશિયન, આ બધું ભેગું કેમનું થાય છે? છેલ્લા 4 પ્રોજેક્ટ એવા આવ્યા છે કે જેમાં હું બધામાં કોઇન્સિડન્ટલી ચોરની ભૂમિકા કરું. પોલીસ ચોર. મેં તો ઘણી બધી ફિલ્મ આવી જાય છે કે જેમાં એક જ ઘરમાં રહેતા એક કાઠિયાવાડી બોલે, એક પ્યોર ગુજરાતી મુંબઈયા ગુજરાતી બોલે. સાહેબ મારા ત્યાં જેવું છે. એક દર્શક કશું જ ના આપે એના 200 રૂપિયા સિવાય એની ટિકિટ. યુ સી, દર્શક ક્યારેય ખોટો હોતો નથી. આપણે ત્યાં રાઇટરો છે, ડિરેક્ટરો છે, સારા ખરાબ જવા દઈએ પણ છે, પણ આપણી પાસે પ્રોડ્યુસર નથી. તમે નહીં માનો, મારે શોર્ટ એક અપાઈ ગયો ને પછી હું મોનિટર કોઈ દિવસ નથી જોતો, હું ડિરેક્ટરનું મોઢું જોઉં. ત્યાં કરવાનું કારણ એટલા માટે, કારણ કે લખ્યું છે અશ્વિની ભટ્ટ સાહેબે ચરોતરિયા ગામમાં, એ જે સ્મોલ ટાઉનમાં, એટલા માટે એ લોકો ભાષા પણ એ વાપરી છે. ચરોતરી. હિન્દી અને ગુજરાતી બંને ફિલ્મો એક જ ભાવમાં જોવા મળતી હોય અને એ લોકોને એમ લાગતું હોય કે હિન્દી ફિલ્મ આના કરતાં બેટર છે તો એ લોકો એ જોવા જશે. નમસ્કાર. બહુ જ બધું કન્ફ્યુઝન છે, દ્વિધા છે, ભાગમ ભાગ છે. ચોર પોલીસને શોધી રહ્યો છે કે પોલીસ ચોરને શોધી રહી છે, કશું જ સમજાતું નથી. પણ જ્યારે કમઠાણ આવે ત્યારે જમાવટ થવી જોઈએ, અને એટલે જ આપણી સાથે બંને સુપરસ્ટાર સંજય ગોરડિયા, હિતુ કનોડિયા. થેન્ક યુ સો મચ, તમે બંને અહીંયા આવ્યા. કમઠાણ વિશે વાતો કરવી છે, પણ મારે પહેલા એ જાણવું છે ટ્રેલર જોયા પછી, હિતુભાઈ, કે તમને તમારો યુનિફોર્મ મળ્યો કે નહીં? આ ભાઈએ છે ને જે મને હેરાન કર્યો છે આ પિક્ચરની અંદર, પહેલા જે એન્ટ્રી પડે છે ને કે આ દમદાર પોલીસ ઇન્સ્પેક્ટર આવ્યો, અને પહેલી ફ્રેમથી લઈને લાસ્ટ ફ્રેમ સુધી જે હું એકચ્યુઅલી હેરાન થયો છું ને, જેટલી મારી કારકિર્દીમાં જે આખી મારી ઇમેજ હતી ને આમ જોરદાર વાળી, એ બધી જ આ પિક્ચરની અંદર, ખાસ કરીને આમના લીધે જે હું ગોળ ફર્યો છું સાહેબ, જોરદાર. આઈ રિયલી લવ ડુઈંગ ધીસ ફિલ્મ એન્ડ હી હેઝ બીન a big culprit in my life. અશ્વિની ભટ્ટ, એમની કમઠાણ, એટલે મારા મગજમાં છવી એ રીતે જ છે કે અશ્વિની ભટ્ટની કમઠાણ, એમની જેટલી નોવેલ્સ વાંચી તમે, એમાંથી બહાર આવવાની એક પ્રોસેસ તમારે કરવી પડે, એટલું જબરદસ્ત એ લખાણ. એને જ્યારે ફિલ્મમાં ઉતારવાની વાત આવી સંજયભાઈ, અને એમાં પણ ચોરનું કેરેક્ટર અને તમારો એ જ અંદાજ કે તમને જોઈને, તમને સ્ક્રીન પર જોઈએ તો ખબર નહીં, કોઈ જ કારણ વગર બધાને પહેલા એકવાર તો હસવું આવી જ જાય, મજા પડી જાય, અંદરથી બધું જ ભૂલી જવાય, અને પછી તમારી ફિલ્મ, એક્ટિંગ, શું વિષય છે એ બધું જ શરૂ થાય. તમારી પાસે ફિલ્મ આવી ત્યારે એની પહેલા તમે કમઠાણ વાંચી હતી નોવેલ? એની પહેલા મેં નહોતી વાંચી, અને ફિલ્મ આવ્યા પછી ફિલ્મ મારી પાસે આવી સ્ક્રિપ્ટ, એ સ્ક્રિપ્ટ વાંચ્યા પછી મેં કમઠાણ વાંચવાનું અવોઇડ કર્યું. યસ, વાત સાચી છે. કારણ કે પછી મારે એ પ્રી કન્સીવ નોશન સાથે નહોતું જવું, એટલે મારે અમારા ડિરેક્ટર ધ્રુવનાથ કાંબલેના વિઝન સાથે જવું હતું. કારણ કે ઘણીવાર હું ખોટો પણ પડ્યો છું, એટલે હું પણ છે ને તે બધી વસ્તુ બહુ વિચારીને હું ન જાઉં, કે પહેલાં હું જોઉં. તમે નહીં માનો, મારે શોર્ટ એક અપાઈ ગયો ને પછી હું મોનિટર કોઈ દિવસ નથી જોતો, હું ડિરેક્ટરનું મોઢું જોઉં, એ શું કહે છે, એણે ઓકે કર્યું, હા બસ. પછી ત્યાં આગળ મારી એક્ટિંગ પૂરી થઈ જાય છે. હું એના બિયોન્ડ હું જવાનો પ્રયત્ન નથી કરતો. બહુ અઘરું છે આ, વાત સાચી છે. દરેક લોકો જ્યારે પોતાને કંઈક એક્સ્ટ્રાઓર્ડિનરી પ્રૂવ કરવાની હોડમાં, સ્પેશિયલી આ સ્ટેજે પહોંચ્યા પછી સ્ટીલ એ કોઈ નવો ફર્સ્ટ ટાઈમ ડિરેક્ટર જે હોય એને પણ આ રીતે સમર્પિત થવું એ ખૂબ અઘરું છે કોઈ પણ કલાકાર માટે. 100%. તમે રાડોમાં પણ પોલીસ ઇન્સ્પેક્ટર હતા, તમે પોતે છો પોલિટિશિયન, આ બધું ભેગું કેમનું થાય છે?
આઈ ડોન્ટ નો, મને જોઈને લોકોને કદાચ એ જ પોલીસ આમ આવે દેખાય છે, છે. પોલીસ કડક ઇન્સ્પેક્ટર જોરદાર વાળું કેરેક્ટર. ઇવન વશની અંદર પણ હું પાયલટ હતો, સો એ વર્દીવાળા કેરેક્ટર્સ જ મને ઓફર થઈ રહ્યા છે અને આઈ એમ લાઇકિંગ ઇટ. મને મજા પણ આવી રહી છે બિકોઝ જે મારી ફર્સ્ટ ઇનિંગ્સ હતી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, yes, yes. એ જે પ્રકારની હતી, લવ સોંગ્સ, ડાન્સીસ, ફાઇટ્સ, એ બધું, અને હવે જે મલ્ટીપ્લેક્સ વાળા ઓડિયન્સે જ્યારે એક્સેપ્ટ કર્યા છે અને જે પ્રકારની ફિલ્મો મને ઓફર થઈ રહી છે, જે રોલ્સ, જે કિરદારો, અને જે મજા આવી રહી છે, બિકોઝ ધ ન્યૂ એજ સિનેમા ઇઝ રિયલી કમેન્ડેબલ. એની અંદર જે રીતે લોકો નવા કન્ટેન્ટ લાવી રહ્યા છે, નવી વાતો, એસ્પેશિયલી કોરોના પછી એક વાઇડ વિઝન થઈ ગયું છે ઓડિયન્સનું, અને એ અલગ અલગ પ્રકારના કન્ટેન્ટો Accept એક્સેપ્ટ કરે કરતી છે. થઈ છે, Demand કરે છે, વાત સાચી છે. એબ્સોલ્યુટલી. એટલે અલગ પ્રકારની ફિલ્મો અને રોલ મને મળી રહ્યા છે, એનો મને ખૂબ આનંદ છે. અને એમાંની એક આપણી જેમણે નેશનલ એવોર્ડ જીતીને આવ્યા હેલ્લારો ફિલ્મના એ જ મેકર્સ જ્યારે કમઠાણ લઈને આવે અશ્વિની ભટ્ટ સાહેબની, અને આવા કલાકારો હોય, સંજય ગોરડિયાજી હોય, દર્શન જરીવાલા હોય, કે પછી અનુપમા સિરિયલવાળા અરવિંદ વૈદ્ય સાહેબ હોય જે દાદા એમાં બને, એટલે આવા દિગ્ગજ કલાકારો, અને સાથે સાથે જે બીજા બધા પણ કલાકાર છે જે નાનામાં નાના કિરદાર કરી રહ્યા છે, એ લોકો પણ એટલે કમાલની એક્ટિંગ કરી છે ને. એ લોકો પણ સ્ટેજ લાઇનથી જ આવ્યા છે. હું એકમાત્ર એવો કલાકાર હતો જે સ્ટેજ લાઇનનો નહોતો આ ફિલ્મની અંદર, બાકી બધા સ્ટેજના મંજાયેલા કલાકારો. એટલે ખૂબ મને તો મજા આવી. ઇટ વોઝ અ ડિફરન્ટ ફિલિંગ ફોર મી, અને આઈ લવ ડુઈંગ ધીસ ફિલ્મ. યસ, તમારી ને મોનાથીબાની જોડી, અને એના પછી આ પ્રકારનો સમય અને ફેઝ, વેરી ટ્રુ. So it's really been સેકન્ડ ઇનિંગ મારી બહુ જ સરસ આશીર્વાદથી, પબ્લિકના પ્રેમના લીધે સેકન્ડ ઇનિંગ જબરદસ્ત જઈ રહી છે. પણ આઈ મસ્ટ સે વન થિંગ કે હિતુભાઈએ જે બોડી, જે ઇન્સ્પેક્ટરની બોડી હોય ને, હા, એ દેખાય છે. એક તો બોડી એક સરસ, એટલે એક એક્ટર માટે એનું કેટલું મહત્વ છે, એક વાત એ. બીજું કે સ્કિન ટાઈટ કપડાં પહેરવા, એટલે એ તમને એ સોલિડ માણસ દેખાય કે જો આનો હાથ કોઈને પડે ને તો ઊભો ન થાય. તો એ વસ્તુ બહુ સારી છે. બીજી વસ્તુ એ છે બેન, મને એમ લાગે છે કે ફિલ્મ બનાવવા માટેનું ઇન્ટેન્ટ આ બહુ મહત્વની વસ્તુ છે આજના જમાનામાં. આપણે ત્યાં રાઇટરો છે, ડિરેક્ટરો છે, સારા ખરાબ જવા દઈએ પણ છે, પણ આપણી પાસે પ્રોડ્યુસર નથી. સૌથી મોટું લેકિંગ પ્રોડ્યુસરનું છે, કે જે પ્રોડ્યુસરો પૈસા લઈને આવ્યા હોય ને એક બે ફિલ્મ બનાવી, એકાદ જ ફિલ્મ બનાવીને જતા રહે. અનુભવી પ્રોડ્યુસર નથી કે જે ડિસ્ટ્રીબ્યુટર સાથે ડીલ કરી શકે, કઈ રીતે ફિલ્મને રિલીઝ કરવી જોઈએ ને કઈ રીતે એની પબ્લિસિટી કરવી જોઈએ. એક જે ડેડિકેટેડ પ્રોડ્યુસર હોય ને એ નથી. એટલે જ્યારે આવું કોઈ પ્રોડક્શન હાઉસ મને ફિલ્મ ઓફર કરે ને, ત્યારે એક વાત નક્કી છે કે મારે આ ફિલ્મ કરવાની જ છે, કારણ કે આવા પ્રોડ્યુસર મને નહીં મળે. વાત સાચી છે. ખરેખર કહું છું, એ આપણે ત્યાં સૌથી વધારે કમી પ્રોડ્યુસરો. અને આ વિચારો આ પ્રોડ્યુસરોએ જ્યારે એક ફિલ્મ આટલી જબરદસ્ત હેલ્લારો આપી, જે આખી સ્ત્રી પ્રધાન હતી, 12 હિરોઈનો નેશનલ એવોર્ડ લેવા જાય દિલ્હીની અંદર, રાષ્ટ્રપતિ આપે એવોર્ડ, એનાથી સાવ વિરુદ્ધ આખું પુરુષ પ્રધાન ફિલ્મ. અચ્છા, આ ફિલ્મમાં કોઈ હિરોઈન છે જ નહીં. નથી. અચ્છા, હા બરાબર છે, મેં ટ્રેલરમાં નથી જોયા, વાત Right? સાચી. એટલે પુરુષ પ્રધાન ફિલ્મ આખી, એ કેટલા ગટ્સ હશે એ મેકર્સમાં, કેટલો વિશ્વાસ હશે આ સ્ક્રિપ્ટ ઉપર, અને કેટલું એ લોકોએ માવજતથી આ ફિલ્મ બનાવી છે, એ જ્યારે 2 ફેબ્રુઆરીએ લોકો જોશે ને ત્યારે બધાને સમજમાં આવશે. વાત સાચી છે. એક પણ હિરોઈન એટલે કોઈ રોમેન્ટિક સીન નહીં, કોઈ કશું છે જ નહીં. એટલે હું તો એમાંથી જ ટેવાયેલો હતો ને, રોમેન્ટિક ફિલ્મો. એટલે ઘરે જઈને પછી વાઈફ સાથે રોમેન્સ મોના સાથે કરી લેતો હતો. વાત
સાચી છે. તમારી તો કરિયરનો બેઝ એ રહ્યો છે, કદાચ પ્રેમ ત્યાંથી થયો હશે. કદાચ 20 પિક્ચરો સાથે કરી મેન મોનાએ, પછી જઈને લગ્ન કર્યા હો સાહેબ. એમાં વન ઓફ ધ એક તમારું પણ એક પ્રોડક્શન હાઉસ હતું જેની અંદર અમે લોકોએ સિરિયલ કરી હતી, એમાં હું ને મોના સાથે આવ્યા હતા, અને થેન્ક્સ ટુ યુ. આટલા વર્ષે આભાર માને છે તમારો. આ કમઠાણની સ્ટોરી, એના પ્રોડ્યુસર્સ પરનો ભરોસો, પણ એ બધાની સાથે મોટા ભાગના લોકોને દર્શકોથી, ગુજરાતી યંગસ્ટર્સથી બહુ બધી ફરિયાદો હોય છે. તમને છે? બિલકુલ નહીં. યંગસ્ટર્સોએ ઠેકો લીધો છે ગુજરાતી ફિલ્મો જોવાનું. ક્યાં બાત હે. સી વાત એ નથી, તમે એમ એ રીતે તમે ન વિચારો યંગસ્ટર્સ વિશે. તમે ફિલ્મ એવી બનાવો કે લોકો જોવા માટે આવે. હિન્દી અને ગુજરાતી બંને ફિલ્મો એક જ ભાવમાં જોવા મળતી હોય, અને એ લોકોને એમ લાગતું હોય કે હિન્દી ફિલ્મ આના કરતાં બેટર છે, તો એ લોકો એ જોવા જશે. સી તમારે હિન્દી ફિલ્મને કોમ્પિટ કરવાની છે. તમારી પાસે એક જમા પાસું એ છે કે તમારી ભાષાની એક કનેક્શન છે, અને એમાં પણ આપણે ત્યાંના જે અમુક યંગ રાઇટરો અને યંગ ડિરેક્ટરોને ગુજરાતી આવડતું જ નથી. યુ સી, જો ગુજરાતીમાં વાત કરવી અલગ વાત છે. વાત સાચી છે કે વાત સી યુ હેવ ટુ બી વેરી વેલ વર્સ વિથ ગુજરાતી. આજે રાઇટર હોય અને ઓફકોર્સ ડિરેક્ટર, બેઉ જણાએ એ ધે હેવ ટુ બી વેરી વેલ વર્સ વિથ ધી લેંગ્વેજ. તાલમેલ કેવી રીતે કારણ કે કેવું હોય બેન કે ડાયલોગમાં એક શબ્દ, એના પર્યાયવાચક શબ્દો તમારી પાસે હોવા જોઈએ, શબ્દ ભંડોળ હોવું જોઈએ, તમને કહેવતો ખબર હોવી જોઈએ, તમને બોલી ખબર હોવી જોઈએ. યુ સી, તમે કોઈક, મેં તો ઘણી બધી ફિલ્મ એવી જોઈ છે કે જેમાં એક જ ઘરમાં રહેતા એક કાઠિયાવાડી બોલે, એક પ્યોર ગુજરાતી મુંબઈયા ગુજરાતી બોલે. સાહેબ મારા ત્યાં જેવું છે. મારે મોના કાઠિયાવાડી સ્ટાઇલ છે. યુ સી, એવું ન થઈ શકે. એટલે આ બધી તમને ગુજરાતી, તમે માતૃભાષા છે એટલે ગુજરાતી આવડે છે એવું ન વિચારવાનું. ગુજરાતી એના માટે ભણવું પડે. અમે પણ કંઈ માના પેટમાંથી શીખીને નથી આવ્યા. અમે પણ ખૂબ વાંચન કર્યું છે, ખૂબ ચિંતન મનન કર્યું છે, ત્યારે ગુજરાતી ભાષામાં વેલવર્સ થયો છું ને હજી એ પ્રોસેસ ચાલુ જ છે. એટલે ઇનફેક્ટ હું તો આ યંગસ્ટર્સનો આભાર માનીશ, બિકોઝ 2023 એ લોકોએ વર્ષ પણ જોઈ જે સાવ જુદું કન્ટેન્ટ હતું, અને એની એ લોકો એટલી સરસ રીતે એ ફિલ્મ ગમાડી અને જોઈ, ભરીને થિયેટરમાં ગયા કે એનું રીમેક હિન્દીમાં અજય દેવગને કર્યું, અને અજય દેવગને મારો રોલ કરી રહ્યા છે. સો દેટ સચ થેન્ક્સ ટુ ધ યંગસ્ટર્સ કે 3 એક્કા એ લોકોએ 20 દિવસની અંદર ગુજરાતી પિક્ચર 25 કરોડનું જ્યારે કમાણી કરતું હોય છે, ત્યારે આ બધા યંગસ્ટર્સ, યુથ, એટલે રિજનલ સિનેમા હવે હિન્દી સિનેમાને પણ ટક્કર આપી રહ્યું છે, એ સાબિત થાય છે. અને થેન્ક્સ ટુ ધ યુથ કે હવે એ લોકો રિજનલ સિનેમા દરેક પ્રાંતની અંદર કનેક્ટ થઈ રહ્યા છે. એવી રીતે ગુજરાતમાં પણ ચાલુ થઈ ગયું છે. અને તમારે ફિલ્મ બનાવવાની જે રીતે હોય કે તમારે અને હિન્દી ફિલ્મ સાથે કોમ્પિટ, અમે ગુજરાતી નાટક બનાવતી વખતે આ વિચાર કરીએ છીએ બેન. વાત સાચી, ગુજરાતી નાટકો અદ્ભુત કરે છે. વાત સાચી, એના શોઝ ખાલી નથી. અમારી કોમ્પિટિશન આની સાથે છે કે તમને શાહરુખ ખાનની ફિલ્મમાં મજા આવે છે ને, એટલી જ મજા હું ગેરંટી સાથે કહું છું કે મારું નાટક 2-2.5 ખીચડી કઢીમાં આવશે. ના આવે, પાછળ આવીને મારી પાસેથી પૈસા પાછા લે. બેન ખરેખર કહું છું. અને આવે છે મજા. વાત સાચી છે. દર્શક એને ઇનફેક્ટ વધારે એન્જોય કરે છે. 100%. થિયેટરમાં જે રીતે તમે ઇઝીલી કનેક્ટ થઈ શકતા હોવ છો દર્શકો સાથે, ઇઝીલી શબ્દ હું સરખામણીએ વાપરી રહી છું, બાકી બહુ જ અઘરું છે. સ્ક્રીનની જ્યારે વાત આવે ત્યારે દર્શકની સાથે કનેક્ટ થવું તમને શું લાગે છે? બેમાંથી કોઈ ટફ રહેશે? એવું છે કે થિયેટરમાં, નાટકોમાં હું એમ્પ્લોયર છું. યુ નો, હું લોકોને, કારણ કે પ્રોડ્યુસર છો, ફિલ્મની અંદર હું એમ્પ્લોયી છું. ત્યાં આગળ મારા હાથમાં વધારે પડતું કશું જ નથી કે પોતાનો એક રોલ છે, કિરદાર છે, નિભાવીને જવાનું. અને મારા દાવનો રોલ લખો. હજી સુધી મને મારા દાવનો રોલ મળ્યો નથી.
કે મારી સ્ટાઇલને અનુરૂપ રોલ લખો કે એ રીતે મારા હાથમાં નથી બેન. અચ્છા, બીજી વસ્તુ કે તમે ફિલ્મમાં જ્યારે એક્ટિંગ તમે કરી લીધી એની પછી જે એડિટિંગ ટેબલ પર જે બને છે એ તમારા હાથમાં નથી બેન. નાટકમાં હું સુપર પાવર છું, ત્યાં હું પ્રોડ્યુસર પણ છું, ડિરેક્ટર પણ છું અને મુખ્ય ભૂમિકા પણ ભજવું છું. એટલે મારી આસપાસના કલાકારોની પસંદગીથી લઈને મારો સેટ ડિઝાઇનર કોણ હશે, કોસ્ચ્યુમ ડિઝાઇનર કોણ હશે, એને શું કપડાં પહેરવાના હશે, આ બધી વસ્તુઓ હું નક્કી કરતો હોઉં છું અને એ પ્રોજેક્ટ થાય છે. જેમ કે 2 અઢી ખીચડી કઢીમાં હું ડિરેક્ટર હતો અને એમાં અચ્છા એક કોઇન્સિડન્સ તમને કહો તો વાત નીકળી એટલે કે છેલ્લા 4 પ્રોજેક્ટ એવા આવ્યા છે કે જેમાં હું બધામાં કોઇન્સિડન્ટલી ચોરની ભૂમિકા કરું છું. પોલીસ ચોર. ચોરની ભૂમિકા હું કરું છું. આની આપણે એક મેં વેબ સિરીઝ કરી હતી પ્રતીક ગાંધી અને ભામીની, એમાં હતા વોટ ધ ફાફડા. એમાં હું ચોરની ભૂમિકા કરું છું. ઓકે. આ ફિલ્મની અંદર હું ચોરની ભૂમિકા કરું છું. આની પહેલાં વાલમ જાઓને ફિલ્મ આવી હતી પ્રતીક ગાંધી સાથેની, એમાં પણ મારું ઇન્ટ્રોડક્શન ચોર તરીકે થાય છે. અને મારું આ નાટક 2 અઢી ખીચડી કઢી એમાં પણ હું ચોરની ભૂમિકા કરું છું. એટલે આ બધા પ્રોજેક્ટો સક્સેસફુલ હતા એટલે આ પણ સક્સેસફુલ થશે સાહેબ. ભગવાન બસ બહુ જરૂરી છે. પણ કહેવાનો મતલબ એ છે અને કોઈ સંબંધ નથી. વાલમ જાવોને તો અમે લોકડાઉન જ્યારે પહેલી વાર જ્યારે લોકડાઉન રિલેક્સ થયું ત્યારે અમે શૂટ કરી હતી. તો આ એક કોઇન્સિડન્ટ જ છે. તો જ્યારે 2 અઢી ખીચડી કઢી કર્યું ત્યારે મારી પહેલી એન્ટ્રીમાં મને મારી વાઈફ જ્યારે ચોરી કરવા જાઉં છું તો ત્યારે મને એક ટિફિન બાંધીને આપે છે. તો અહીંયા મારું ટિફિન લટકે છે, અહીંયા આગળ એક ટોર્ચ લટકે છે અને મારા ગળામાં ચાવીનો જુડો મોટો લટકે છે કે જે તિજોરીમાં તોડવામાં મને કામ લાગે છે. આ મારો ગેટઅપ હતો, બરાબર છે. હવે આ નક્કી મેં કર્યો છે. અહીંયા આગળ મારા હાથમાં એક કંટ્રોલ હતો. ફિલ્મની અંદર મારા હાથમાં એક કંટ્રોલ નથી રહેતો. એટલે કદાચ નાટકમાં જે મારી સફળતા છે કદાચ તમને ફિલ્મમાં ન મળે, પણ જો આમને આમ જ સારી સારી ફિલ્મો મળતી રહી તો કદાચ યુ નેવર નો. વેરી ટ્રુ. આ તો વાત સાચી છે. બધું કરતા કરતા ક્યાં પહોંચી ગયા ક્યાં ખબર પડતી હોય છે. આ કમઠાણની સ્ટોરીમાં એવું શું છે કે જેથી દર્શકો જાય થિયેટર સુધી? અને જેમ કહ્યું કે ઓપ્શનમાં તો હિન્દી ફિલ્મ્સ છે, બાકી પણ બહુ બધું છે, તો વાય શુડ દે વોચ કમઠાણ? સૌથી પહેલા તો અદ્ભુત વાર્તા. હા, એ વાત સાથે હું સહમત છું. વાર્તા જેટલી મસ્ત મજાની છે કે તમને એ જકડી રાખે, ઇન્ટરેસ્ટ પેદા. પહેલો જ જે શોટ આવે છે, પહેલી ફ્રેમ, ત્યારથી જ પબ્લિક જકડાઈ જશે કે વોટ ઇઝ હેપનિંગ ને હવે શું થશે. પછી જે પાત્રો છે એ પાત્રના જે એક નકશી કામ કરીને જે વણવામાં આવ્યા છે ને, ખરેખર અદ્ભુત રીતે. નાનામાં નાનો પાત્ર મેં જે હમણાં કીધું એ જે રીતે કામ લેવામાં આવ્યું છે એ વાત છે. ત્રીજું છે સંગીત. મેહુલ સુરતીએ જે સંગીત આપ્યું છે સાહેબ, હેલ્લારોની વાત. હેલ્લારોમાં જે વાગ્યો રે ઢોલ વાગ્યો ભાઈ, એવી રીતે અહીંયા આગળ 2 ગીતો, ચોરવાળું ગીત કદાચ સૌમ્ય જોશી લખ્યું છે અને એક પ્રસંગ નહીં, ચોરવાળું અને પ્રસંગ આવ્યો રે, એ પ્રસંગ આવ્યો રે, આ 2 ગીતો છે. અને એ સિવાય એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક મને મારી વાત થઈ હતી મેહુલભાઈ સાથે. એમણે મને કહ્યું સંજયભાઈ મને 2 મહિના લાગ્યા છે આનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તૈયાર કરવા. ઓહો, ક્યાં વાત. પછી જે સેટ ને ડેકોરેશન જે હોય છે, સેટિંગ, જેલ બનાવી છે, જે અલગ ઘર. અને આર્ટ ડિરેક્ટર કોણ છે? દુર્ગા પ્રસાદ. દુર્ગા પ્રસાદ એ છે જેમણે વિક્રમ વેધા નું આર્ટ ડિરેક્શન, બહુ મોટા આર્ટ ડિરેક્ટર છે, હિન્દી ફિલ્મ. અને આ લોકો ગયા અને કહ્યું કે તમે કરો, અમારી પાસે પૈસા તમને આપવાના નથી પણ તમે કરો. અને મજાની વાત જો વિક્રમ વેધાના આર્ટ ડિરેક્ટર અને બીજી ઘણી ફિલ્મો, બહુ મોટો આર્ટ ડિરેક્ટર દુર્ગા પ્રસાદ, એમણે કર્યું. એમણે વગર પૈસે એમણે કર્યું. અને એમની 2 આસિસ્ટન્ટ છોકરીઓ હતી, એમાંની એક છે ભવ્યા બુચ. એ ભવ્યા બુચ એટલે આમ તો અમારી સામે મોટી થઈ છે, અલ્પના બુચ અનુપમામાં જે સાસુનો રોલ કરે છે એ, અને મેહુલ બુચની દીકરી. હવે અલ્પના બુચ કોણ? તો કે છેલ પરેશવાળા છેલભાઈની
દીકરી એ એ આખી connection જેલભાઈની જુઓ. દીકરીની દીકરી આ ડિરેક્શનમાં આવી જ્યારે કે એ આરામથી હિરોઈન બની શક્યો તેને અમે કહ્યું પણ ખરા કે તું હિરોઈન બન, તું આ શું કરે છે? તો કે ના, But I મારે આ love it. ડિરેક્શન કરવું છે. આને કહેવાય મોરના ઈંડા. બોલો બેન, આ કેટલો સરસ કોઇન્સિડન્સ Coincidence છે. છે. તો એ લોકોએ પછી સેટ સંભાળ્યો, પણ જે આર્ટ ડિરેક્શન જે પોલીસ સ્ટેશનનો જે સેટ બનાવ્યો છે બેન, તમને લાગે રિયલ પોલીસ સ્ટેશન લાગે, જે કેઓટિક જે હા, પોલીસ વાતાવરણ સ્ટેશન હોય, છે yes, yes, એ yes. તમને ખરેખર એવું લાગે. એટલે કહેવાનો મતલબ એ છે કે લાઇટિંગ, કેમેરા વર્ક, ટેકનિકલ, એક વસ્તુની અંદર છે ને, આ પિક્ચરની અંદર પ્રોડ્યુસરે ક્યાંય એક વસ્તુ પણ ઢીલી નથી છોડી. ડિરેક્ટર બેસીને ખૂબ સુંદર રીતે એ બધું એક ગુજરાતી સાથે કર્યું ફિલ્મોમાં છે. પૈસા ખર્ચાય જ મોટી વાત હોય છે. વાત Exactly. સાચી છે, સરસ રીતે. તમને મારી સાથે અને બે વાત, એમાં એક બહુ મોટો ઇન્સિડન્ટ મારી સાથે બન્યો કે મારે જેમ કહ્યું કે શરૂઆતમાં જ મારે દોરડું નાખવાનું છે ને ઉતરવાનું છે ને પછી બહુ ચડવાનું છે ને છાપરા પરથી કૂદકો મારવાનું છે, આ બધું હતું. એટલે એ લોકોએ આપણા ફાઇટ માસ્ટરને મુંબઈથી બોલાવ્યા હતા, ફાઇટ ડિરેક્ટર, એક્શન ડિરેક્ટરને બોલાવ્યા હતા, અને એ જ એક્શન પણ એ ભાઈ જ કરવાના હતા. અને એ બધું કરતા હતા અને હું પણ ત્યાં હતો. એટલે જે શોટમાં મારો ક્લોઝ લેવાનો હોય ત્યાં ક્લોઝ લે, જ્યાં કૂદકા મારવાના હોય તો કૂદકા મારવાના હોય તો એ કરે. પછી અંધારામાં તો કંઈ બહુ અમારી ઓળખાવી. જ્યારે અમે ટેન્ટમાં ગયા ત્યારે અમે બે એકબીજાના મોડા જ્યાં ત્યારે ખબર પડી કે બરાબર 25-30 વર્ષ પહેલાં જ્યારે મેં ઇશ્ક ફિલ્મ કરી હતી, જેમાં હું પાઇપ કાપવાવાળો સીન કરું છું, એમાં અજય દેવગન ને આમિર ખાનના 2 બોડી ડબલ હતા. એમાંનું એક અજય દેવગનનું બોડી ડબલ એ અમારો એક્શન ડિરેક્ટર. ઓહ, ક્યાં વાત હે. કેનું બિલે, અને એ વખતે આ ગ્રાફિક્સ હતા નહીં, સીજી હતા નહીં. એટલે એ ફિલ્મ ઇશ્કનું જ્યારે મેં શૂટિંગ કર્યું હતું તો તમારે લોખંડવાલામાં તારાપુર ગાર્ડનમાં એ 2 બિલ્ડિંગની વચ્ચે એકચ્યુઅલ પાઇપ મૂક્યો હતો અને એની ઉપર એક કેબલ હતો. હા, એની કેબલ કાપી રહ્યા મૂક્યો હતો. એ કેબલ જે છે ને, એ જે કેબલ છે ને, જે એ એકચ્યુઅલી સેફટી વાયર હતો. આપણને લાગે કે એ કેબલ જે છે એ પેલા કોઈક કેબલ ટીવીનો કેબલ હશે, પણ એ સેફટી વાયર હતો. અને એ લોકો રીતસર ત્યાં ગયા હતા, ત્યાં સુધી જતા હતા એ લોકો, અને પાછળ એ લોકોએ એ કેબલથી બાંધેલું હતું અને પાઇપ પર ચાલતા ચાલતા ગયા. પછી એ લોકો નીચે ઉતર્યા અને બધા શોટ લીધા હતા. બાપરે. અને એ રીતે ફિલ્મનું શૂટ થયું હતું. ને એ અજય દેવગનનો બોડી ડબલ એ અમારો એક્શન ડિરેક્ટર કમઠાણમાં છે હવે. એટલે આ એક કોન્સેપ્ટ. બીજી વસ્તુ મારે જે કહેવાની છે કે આ ફિલ્મમાં અગાઉ ગુજરાતી ફિલ્મમાં ક્યારેય આવું થયું નથી કે જેમાં ક્લાઇમેક્સમાં 600 જણા હોય. ઓહો, આમાં 600 લોકો છે climax? 600 લોકો હતા. એક સિક્વન્સ છે ક્લાઇમેક્સનો કે જેમાં આખું ગામ ભેગું થાય છે. અને એ કર્યું. અને એ આ લોકોની પ્રોડક્શન વાળાઓની કુને, અને હું તો પ્રોડક્શનનો માણસ એટલે હું તો બધું જ આ લોકો ઓબ્ઝર્વ કરતો હતો કે કેવી રીતે મેનેજ કરશે આ લોકો. એટલે મુંબઈથી 2 એક્સ્ટ્રા ડ્રેસમેન આવે છે, 2 એક્સ્ટ્રા મેકઅપ આર્ટિસ્ટ આવે છે, 2 હેર ડ્રેસર વધારે આવે છે, સ્પોટ બોયસ વધારે આવે છે, લાઇટવાળા વધારે આવે છે, 2 કેમેરા મુંબઈથી મંગાવ્યા હતા, 1 ડ્રોન કેમેરા હતો, અને એની સાથે આખું શૂટિંગ થયું. અને ખરેખર એ એટલે અનુભવ વિઝ્યુઅલી ટ્રીટ હોય, જોવાની મજા આવે તો એની, કેમ કે એને મોટી સ્ક્રીન પર જોવાનું છે. યસ, ઇટ્સ અ બિગ સિનેમા. એ મોટી સ્ક્રીનની આ ફિલ્મ છે. ઇટ્સ અ વેલ મેડ ફિલ્મ. એમાં દીપ વૈદ્ય જે કોમેડી ફેક્ટરીમાં અત્યારે ખૂબ ફેમસ છે એ પણ છે. એવા તો કેટલાય કલાકારો છે જેને જોઈને તમને મજા જ આવી જશે. દીપે બહુ સરસ કામ કર્યું છે. અને એકચ્યુઅલી આપણને ભલે ગુજરાતીઓને એવું કહે કે તમે કોમેડી પૂરતા સીમિત છો, પણ તમે સમજો આખો દિવસ કામ ધંધો કરતો માણસ મૂવી જોવા જાય ત્યારે તો એને હસવું હોય. યસ, વાય નોટ. એટલા માટે એ સારી પણ ટેવ છે કે તમે બહુ લોડ નથી લેતા ટૂંકમાં ગુજરાતીઓ. એક્ઝેક્ટલી. અને અચ્છા, બીજું તમને કહું કે તમે જેમ મારા ચહેરાની વાત કરી કે એનો આ ફિલ્મમાં ફાયદો એ હતો કે એ ચોર છે, રઘલો ચોર છે, પણ છતાંય એ વિક્ટિમ લાગે છે, અક્યુઝ નથી લાગતો. હા, ટ્રેલરમાં પણ એવું જ છે. વાત સાચી છે. એ વાત એ મારા ઇનોસન્સ, મારા ચહેરાની છે કે તમને પહેલી મિનિટથી એમ લાગે કે આ ચોરીમાં સફળ થાય અને આ ક્યારેય પકડાય નહીં.
અને એ આની સફળતા છે. વાત સાચી છે. કેટલા નિર્દોષ માણસ તમારી બાજુમાં બેઠા છે. હા ભાઈ, આ પિક્ચર જોજો ને એટલે ખબર પડે કેટલા નિર્દોષ છે, શું કર્યું છે મારી યારે. વિક્ટીમ. નહીં, સમજણની વાત છે કે ભાઈ મારે અહીંયા આગળ વિક્ટિમ બનવાનું છે, મારે અહીંયા અક્યુઝ નથી બનવાનું. એટલે એ રીતનો પરફોર્મન્સ. અને હું ખૂંખાર ફર્સ્ટ ફ્રેમમાં, અને Exactly. છેલ્લી ફ્રેમમાં મારી શું હાલત છે એ જોઈ લેજો. હા, પરેડ થવાની છે ને યુનિફોર્મ ગમે ત્યાંથી લાવવાનો છે અને પછી ભટકવાનું છે અહીંયાથી ત્યાં. શૂટ ક્યાં થયું છે? આ સેટ બનાવ્યો હતો એનો? વસો, નડિયાદમાં. વસો. અચ્છા, નડિયાદમાં. ઓકે. વસો. અને એ ત્યાં કરવાનું કારણ એટલા માટે, કારણ કે લખ્યું છે અશ્વિની ભટ્ટ સાહેબે ચરોતરિયા ગામમાં, એ જે સ્મોલ ટાઉનમાં, એટલા માટે એ લોકો ભાષા પણ એ વાપરી છે. ચરોતરી, હા, એ મેં સમજી હવે ગઈ. ચરોતરની ભાષા પણ બહુ મીઠી ભાષા છે. મીઠી અને થોડી તોછડી પણ છે પાછી જ્યારે બોલવા જાય. બંનેનું કોમ્બિનેશન છે. પણ બેન એ તમે ભાષા બોલો ને તો બહુ તમને એટલે તમને પોતાપણું લાગે. જે મેં તમને કહ્યું ને જે કે જો સ્લેંગ તો રહેવા એ હોવી જ જોઈએ ઓલવેઝ ધેર. Slang તો તમારે. હા, હા, એટલે ઘરેલું છે ભાષાનું. નહીં તો મજા નથી ને, નહીં તો મજા નથી. તો એટલે એના માટે અમને લેંગ્વેજ ટ્યુટર આપવામાં આવ્યો હતો. આહા. અને Wow. એટલે એ બધું જ હતું. અને બીજી વસ્તુ એ છે કે નડિયાદનું જે વસો ગામ છે, એ ચરોતરના પટેલોએ શું કર્યું છે કે બધા મોટાભાગના લોકો અમેરિકા કે વિદેશમાં વસે છે. એ લોકોએ પોતાના ઘરનું બધું રંગરોગાન કરાવ્યું છે કે રિપેરિંગ કરાવ્યું, પણ એ લોકોએ એનું લુક જે છે ને એ બદલ્યું નથી. નથી બદલ્યો. વાત સાચી છે, 100%. તમે સુરતી પટેલો તમે જોશો, બારડોલી, બાબેન હા, ને બાબેન બધા ગામ ને બધા, જે બધા હા, ગામડાઓ છે ને ત્યાં પણ મેં શૂટિંગ કર્યું છે કોઈક બીજી ફિલ્મનું. પણ એ લોકોએ બધાએ પોતાના બંગલાઓ તોડાવી, બધા જ અમેરિકા રહે છે ત્યાંના, પણ એ તોડાવી અને એ લોકોએ નવા બંગલા બનાવ્યા છે. એમાં થયું US શું બની ગયું કે છે ત્યાં બધા બીજું. બંગલાઓ બની ગયા મોટા, પણ એની જે પિક્યુલારિટી હતી, એની જે સ્વીટનેસ હતી એ જતી રહી. True. પણ આ વસો ગામ જે છે ને બેન, એ તમે વસો ગામ તમે એક વખત જુઓ. એન્ટ્રીમાં જ સરદાર પટેલનું આટલી મોટી પ્રતિમા છે ત્યાં. એન્ટ્રીમાં જ ખૂબ અને ઈ- અદ્ભુત ઈ- ગામ. નડિયાદમાં જન્મ્યા એ, એટલે આ ચરોતર બાજુમાં કરમસદ, એટલે એટલે હું તો કહું છું લોકોને કે એકવાર વસો ગામમાં આટો મારજો ખરો, કારણ કે એ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ગામ લાગે છે. યસ યસ યસ. યુ નો. અને આ જો આખું એ એકચ્યુઅલી બોરસદ, કરમસદ આજુબાજુનો એરિયા જબરદસ્ત છે ત્યાં. અને બધા જ મોટા ભાગના લોકો ત્યાં બહાર છે અને તોય પોતાના ગામને સાચવે છે. યસ યસ. એ જે ટિપિકલ આપણું ગુજરાતીપણું છે ને, એ બહુ બ્યુટીફુલી ત્યાં કેપ્ચર થાય છે. વાત સાચી. તમે લોકોએ શૂટમાં શું મજા કરી? બધા જ તમને આવું પૂછતા હોય છે, મને કંઈ ખબર નથી આમાં એક્ઝેક્ટલી શૂટની મજાનું શું પૂછવાનું હોય, એટલે મેં સીધા તમને પૂછ્યું. મેં બહુ મજા નથી કરી, કેમ? કારણ કે મારે તો ભાગવાનું હતું, દોડવાનું હતું, અંધારામાં રાતના અંધારામાં શૂટ મારું વધારે હતું. પણ આ લોકોએ પોલીસ સ્ટેશનમાં, એટલે 15-17 પોલીસવાળાઓ અને એ લોકોનું જે આખું જે જમાવડો હતો ને બેન, એ લોકોએ બહુ મજા કરી હશે. એક તમને હિતુભાઈ કહે છે, કારણ કે ત્યાં હું હાજર હતો નહીં. તમે લોકોએ સાથે શૂટ નથી કર્યું ને? નહીં, છેલ્લે ક્લાઇમેક્સ લાસ્ટમાં જ ને, નહીતર જેમ એમણે કીધું પિક્ચર પતી જાય. સ્ટોરી ઇઝ ધેટ, ચોરને પકડવાનો છે. ચોર પોલીસ એક થઈ જાય તો પતી ગયું ને. અમે છે ને સેટ ઉપર ઓછામાં ઓછી લેડીઝો હોય ને તો વી એન્જોય અ લોટ. શું વાત કરો છો? હા, એનું કારણ છે, બોલવામાં અમે બેફામ, બિંદાસ, જે બોલવું એ બોલીએ, જે કરવું એ કરીએ. એટલે ધમાલ મસ્તી એ રીતે તો કરતા જ હતા. પણ એક ગીત છે આની અંદર, પ્રસંગ આયો રે, એ સોંગની અંદર જે મન મૂકીને લોકો નાચ્યા છે, એ સોંગ એવું છે ને, આઈ રિયલી હોપ કે એ ક્લિક થઈ જાય. કારણ કે એ સોંગની અંદર કોઈ પણ પ્રસંગ હશે ને, લગન, આ તે, બેન્ડ બાજા, ત્યારે આ ગીત વાગે એટલી તાકાત છે આ ગીતની અંદર. પેલા બેન તમને પેલું ઇન્વાઇટ કરવા આવે છે કે ઘરે છોકરીનો પ્રસંગ છે ને આવો, એ વાળા પછી આવે ઈ છે? બેન એટલે પન્ની ફોઈ. અચ્છા, હા. એ જે આપણે ચોપડીમાં જે કિરદાર, કિરદાર, હા. બહુ સરસ કેરેક્ટર છે. હા, છે અને interesting શિલ્પાબેને બહુ સરસ કામ કર્યું છે. સુંદર મજાનું કામ કર્યું છે. એટલે એ સોંગની અંદર પછી જે આમ લુખ્ખા ડાન્સ જે કહેવાય ને, હા. એ ડાન્સ બધાએ જાનવાળો ડાન્સ. એકદમ જોરદાર. બધાએ એ દિવસે તો અમારું પાર્ટી હતી.
બિંદાસ. જો કે મારા કેરેક્ટરને નાચવાનું નહોતું, પણ તે છતાંય જેવું કીધું ને કટ શોર્ટ, એટલે પછી જ્યારે ચાલુ પડી જતા હતા, ઇટ્સ રિયલી વન્ડરફુલ. ખૂબ મજા આવી હતી. કે અને છેલ્લે હવે મારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને શું અપેક્ષા છે ગુજરાતી દર્શકો પાસે, અને દર્શકોને બહુ જ બધી અપેક્ષા છે, એના વિશે હું વાત કરીશ, પણ તમને શું અપેક્ષા છે કે દર્શક શું આપે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને? ઇનફેક્ટ દર્શક કશું જ ના આપે, એના 200 રૂપિયા સિવાય એની ટિકિટ એ પણ તો આપે જો અમે એટલી સારી ફિલ્મો બનાવીએ તો. બસ, દર્શકો પાસેથી અમારી કોઈ જ અપેક્ષા નથી. મારે દર્શકોને એટલું જ કહેવાનું છે કે ગુજરાતી ફિલ્મો પણ હિન્દી ફિલ્મો જેટલી સારી બની શકે છે, તમને જો એમ લાગે કે આટલી સારી છે, અને લોકો બિરદાવી પણ છે, વર્ષને બિરદાવી છે કહ્યું એમણે, યસ, 2023માં કે જે ફિલ્મો સારી હતી એ બધી ફિલ્મોને એ લોકોએ બિરદાવી જ છે, અને એ લોકોએ બોક્સ ઓફિસ છલકાવી જ દીધી છે. યુ સી, દર્શક ક્યારેય ખોટો હોતો નથી. સી, એ જે છે એ અમારા પક્ષે છે, અને વધારે, અને ડે બાય ડે આજે આમાં કેવું છે કે એક પહેલાં જે એક રૂરલ બેકગ્રાઉન્ડની ફિલ્મો થતી હતી, પણ પછી ખર્ચાઓ વધી ગયા, બાઇંગ પાવર એમનો તો એટલો ને એટલો જ રહ્યો, એટલે પછી અર્બન મૂવી આવી કે જેમાં બાઇંગ પાવર વધી શકે, તો થોડા પૈસા વધારે આવે તો વધારે સારી રીતે તમે ફિલ્મ બનાવી શકો. એટલે એ આખો જે પેરેડાઇમ જે શિફ્ટ થયો, અને જે કેન્દ્ર બિંદુ જે પીટ ક્લાસ હતું એની જગ્યાએ એલિટ ક્લાસ આવ્યું, મલ્ટીપ્લેક્સનું ઓડિયન્સ આવ્યું, અને પછી એ બધા ડિરેક્ટરો રાઇટરો આવ્યા. હવે એ બધા રાઇટર ડિરેક્ટર એક્ટરો બધા ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. 1 ફિલ્મ, 2 ફિલ્મ, 3 ફિલ્મ, ધીરે ધીરે એ લોકો ગ્રેજ્યુએશન તરફ વળી રહ્યા છે. એટલે ગુજરાતી સિનેમાની આવતીકાલ હંમેશા ઉજ્જવળ રહેશે આજ કરતાં. હું 3 વાત કહીશ. પહેલી વાત કે જેમ એમણે કીધું કે બધા આગળ વધી રહ્યા છે, ટેકનિશિયન્સ પ્લસ એક્ટર, પણ શું થાય છે પછી એ લોકો જો સારો પ્રતિસાદ ગુજરાતી ફિલ્મોમાં ના મળે તો એ એટલા લેવલના થઈ ગયા હોય છે કલાકારો અને ટેકનિશિયનો કે એ પછી માઇગ્રેટ હિન્દી ફિલ્મોમાં કરી જાય છે. તો એમને પકડી રાખવા ખૂબ જરૂરી છે, નંબર 1. નંબર 2, એક ફિલ્મ જ્યારે બને છે ને ત્યારે 500 થી 1000 ઘરમાં ચૂલા સળગે છે. 100% એક આખી ઇન્ડસ્ટ્રી છે. કરેક્ટ. એટલે ગુજરાતના જ્યારે ચૂલા આટલા સળગતા હોય ત્યારે આપણી પણ એક ફરજ થાય છે કે એક એ નાનકડી ઇન્ડસ્ટ્રી ભલે રહે એને આપણે ધમધમતી રાખીએ. અને ત્રીજું, આપણી જે ભાષા છે ને, ભાષાને જો વળગીને રહીશું ને તો ખૂબ આગળ ખરેખર આપણે વધી શકીશું. કારણ કે આખી દુનિયાની અંદર બીજા બધા જે દેશો છે એ લોકો પોતાની ભાષાને વળગી રહે છે ત્યારે મહાસત્તા બની શકે છે. એટલે આપણે પણ આ એક ફરજમાં આવે છે, આપણી ભાષા પકડી રાખીએ, રિજનલ સિનેમા આપણું ગુજરાત પણ ધમધમતું રહે એવું કરીએ, બસ. અને હવેનો આ સમય એકચ્યુઅલી આખા દેશમાં બધી જગ્યાએ રિજિયન્સનો છે ઘણી, એટલે આપણા જેમ કે સોંગ્સ છે ગુજરાતી લોકો જે બનાવે છે, સિંગર્સ બધા, તો એ જ્યારે મુકાય છે તો એને મિલિયન્સ લોકો જુએ છે. બીજું કે મને યાદ છે હમણાં એક યુપીમાં અમારા અયોધ્યા હમણાં ગઈ હતી, કુછ ડ્રાઈવર હતા, એમણે 4 બંગડીવાળી વગાડ્યું, એટલે મેં એમને એવું કહ્યું કે આ તો ગુજરાતી સોંગ છે. કે નહીં અમારે યુપી કા, એટલે એમને એ પણ નથી ખબર કે આ કઈ અરે ઇવન આ આદિત્ય ગઢવીનું ગોતીલો તો ઇન્ટરનેશનલ હિટ, ઇન્ટરનેશનલ, અને બધા લોકો સ્ટેટસમાં મૂકે છે. એટલે વિચારો હવે એ આદિત્ય ગઢવી આ ફિલ્મમાં પણ ગીત ગાયું છે, ચોર વાળું. હા, મેં સાંભળ્યું. ઇટ્સ રિયલી કનેક્ટેડ વેરી વેલ વિથ ધ ઓડિયન્સ. તો આ બધી જ ઓડિયન્સ ફિલ્મ તરફ વળી શકશે, કેમ કે એવું નથી કે ઓડિયન્સ નથી, એ વાત સાથે હું પૂરી સહમત છું, કેમ કે ગુજરાતી ભાષામાં જબરદસ્ત કોન્ટેન્ટ જોવાઈ રહ્યું છે. જે સંજયભાઈએ કહ્યું એ વાત સાથે હું અંશતઃ એટલા માટે ખાસી સહમત એમાં એ વાતમાં, કેમ કે એ દર્શક તો 250 રૂપિયા ખર્ચે છે, તો આવીને એવું કહેશે, આવીને ગમે તેવી ફિલ્મ હશે, આ સારી છે, આ બેકાર છે, એ બે જ એને શબ્દો આવડે. ક્રિટિક નથી કે અંદરથી બધું શોધી શકે, તો એને કમઠાણમાં મજા આવશે. બિલકુલ મજા આવશે. એટલે મજા એટલે ધારો કે એક કોઈક સારી હિન્દી ફિલ્મની જગ્યાએ કમઠાણ જોવા જશે તો એ નાસીપાસની ચાવટાનો ખુશ થશે. ક્યાં વાત હે, સરસ. આ જ અપેક્ષા જ મેં છે, એટલે કહું ને કે દર્શકની અપેક્ષા વિશે મારે આ વાત કરવી છે. કેમ કે પરમિશન દરરોજ તો 250 રૂપિયા વાપરવાની હોતી નથી યંગસ્ટર્સને, બિચારાને પોકેટ મની સીમિત હોય છે, એમાંથી એને ખર્ચવાના છે રૂપિયા.
કરેક્ટ છે. વેરી ટ્રુ. થેન્ક યુ સો મચ હિતુભાઈ, સંજયભાઈ. તમારા લોકોની સાથે ફિલ્મ સિવાયની બધી બહુ જ વિસ્તારથી વાતો કરવી છે, એના માટે ફરી ક્યારેક મળીશું. પણ કમઠાણ માટે બહુ જ બધી શુભેચ્છાઓ. ગુજરાત તમને બહુ જ પ્રેમ કરે. જેટલું તમે મહેનત કરી છે એટલી બધી જ સ્વર્થ સાબિત થાય એવી અપેક્ષા. ખૂબ ખૂબ આભાર. so much. થેન્ક યુ. Thank you.